હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. જય શ્રી રામ. સવાર પડી ગઈ ને વાગી ગયા છે સવારના 8 અને હું જવાનો છું મેઘરજ બાજુ, રાજસ્થાન. ઇન્સ્ટાગ્રામની અંદર કોમેડીમાં ધૂમ મચાવતા એવા આપણે ભરતભાઈ કોટવાલ અને મોહનભાઈ કોટવાલના ત્યાં અમે જવાના છીએ રાજસ્થાન. તો આ બ્લોગને બન્યા રહો છેક સુધી, અને મારા મામાના ઘેર પણ જવાનું છે, તો તમે જોતા રહો મારો બ્લોગ. ત્યાં સુધી જય શ્રી રામ. કઈ જતાઈએ પેલા આપણે મારા ખેતરમાં થોડું કોમ છે એટલે અહીં જતા આવું, પછી તમને બતાવું કે આગળ વિડીયોમાં જઈએ છીએ રાજસ્થાન. તો ગાઈસ ચા બને છે. તો ચા બા બની ગઈ છે ને પીને જઈએ ધાબા પર. પેલા ધાબા પર તો આવી ગયું છે, પેલા પાણી છોડી દઈએ કારણ કે બહુ તળિયું પાણી છોટાઈ ગયું છે ને. જો તમે મારી દીધું બરાબર પર દીધું એટલે વાંધો નહીં. તો હવે આવી ગયો છે હું ખેતરમાં. ના ખેતરમાં બધા લાકડો હટાવવાનો છે કારણ કે બધું વાવવાનું કપાસ ને એવું આમાં ખેતી ચાલુ થઈ છે, એટલે હું ફટાફટ બધું સાફ કરી નાખીએ. આ છે અમારા શોમકાકો. જોવા તમે બતાવું તમને, કોમેડી કરી નાખી તમારી જોડે. એ સવારના 7 વાગ્યાના આવી ગયા છે ને આ કોમ બરાબર ચાલુ છે. ખેતી કોમનું બરાબર કોમ ચાલુ કરી દીધું છે, પણ જો આ થાકી ગયા છે. આ એરંડા બધા ઉપાડવાનું ચાલુ છે કારણ કે હુકાઈ ગયું છે ને. આ બધા કોટા ઊંઘી ગયા ને એટલે દેવતા મેળ દેવાની છે અંદર. આ છે મારું બાજુવાળું ખેતર. જો કંપો છે, કૃષ્ણપુરા કંપો. આ ખેતર લીલું છમ લાગે છે. આ એ મારું ખેતર છે, અને આ બધું સાફ સફાઈ થઈ જાય પછી ખેતીવાડી આપણે ચાલુ કરી દઈએ ચોમાસામાં. ખેતરમાં આ બધું ખેતી ચાલુ થઈ ગઈ છે. આમાં 9 વર્ષ બેસી ગયું. ફરીથી આપણે કામ ધંધે લાગી જવાનું છે. પાછળ દેખો બધું હરગાઈ મારવાનું છે. કોટા થઈ ગયા છે. એટલા આવી ગયો તો વહેલા હું તો 8 વાગે 10 વાગી ગયા છે, એટલે અમે જઈએ ઘેર જઈને મળીએ. તો હું તો નેકરીનામાં આવી ગયો છું ઘેરથી મેઘરજ. આ મેઘરજ છે, જો તમને બતાવી દે. મેઘરજ આવી ગયા છીએ અને પહેલાં જતા આપણે મોમાના ઘેર, કારણ કે અહીં ખાવાનું તો બનાવ્યું છે. આ છે અંબેમાનું મંદિર. હું તો નીકળી ગયો મારા મોમાના ઘેર જવા તરફ. આ જો અંદર જવાનું ગલી છે, જો ધંધનાટ ઢાર છે મોટો. મોમાન ઘર તો અહીંથી જો, અને ખાવાનું બની ગયું એટલે થોડી વારમાં ખાઈ લઈએ. ખાઈ બની જઈએ પછી આપણે પેટ્રોલ પંપે આવી ગયો છે ને પેટ્રોલ પુરાવું છે. રહેવાનું છે રાજસ્થાન, એટલે રાજસ્થાન જવા નીકળી ગયા. રોડ મસ્ત છે એકદમ. હા, ચકાચક ભાઈ. ઊંડવાવાળો રોડ છે ને. તો રોડ એટલો મસ્ત છે ને કે ગાડી ચલાવવાની મજા આવી જાય. થોડીક વારમાં તમે રાજસ્થાન પહોંચી જાઓ. અને આ જો એટલો મસ્ત રોડ છે ને, પણ આજુબાજુમાં બહુ એકદમ હુકુમ ભટ્ટ છે, બધું બીક લાગે એવું. પાણી ના મળે ને એવું લાગે, પણ છે સારું રાજસ્થાન જવા માટે. તમારે જવું હોય ને તો આ રોડે જતું રહેવાનું. ઉદયપુર જવું હોય તો એ ગાઈઝ ઉપડી ગયા મેં રાજસ્થાન ફરવા માટે. ફોટા ના આવે ને એટલે ગમ પડી જાય, પણ એને ફોટા ના આપણે પણ જૂના મિલ દેવાના કે ચોકડી ના ના ગાડી બહુ પેલો કોલેજમાં બે યાર હતા ના આવ્યો આવો જતું, પણ એ વખત ગરમી તો આ મજા બાઈક લે. જઈએ પેલા ખબર હે પણ બાઈક વાળા તો અમે આવી ગયા છે ભરતભાઈ કોટવાલના ઘર બાજુ ના. એટલે એમનું ગોમ એવું લાગે છે. આગળ પૂછવું પડે કારણ કે રોડ તો એ જ છે, પણ હજુ આગળ એવું લાગે. 2-3 જણા પૂછ્યું અમે. આગળ જઈને જોઈએ અમે જઈએ છીએ અંબવા ભરત કોટવાલના મળવા માટે. ઇન્સ્ટાગ્રામમાં ફેમસ માણસ છે આપણે, રાજસ્થાનમાં આવેલો. અમે એને મળવા આવ્યા છીએ. તમને બતાવું આગળ. ભાઈ જઈએ ફાઇનલી ભરત કોટવાલના ઘેર મળીએ. આમ ઘેર છે કે નહીં જોઈએ. ચાલુ તો હા મેં દેખાય એમનું ઘર છે ને. આ મંદિર છે, જુઓ તમે. તો ભરતભાઈ આવી ગયા છે ને, મળી લઈએ. મજા આવે. બસ મજા આવે. હું પીઠી જતો રહેલો.
એટલે પછી કેવું કે રાતે પાછું અડધો તો દોસ્તો ડિપ્રેશન મળે છે, ટેન્શન મળે છે અને જિંદગીમાં ઘણો બધો દર્દ મળે છે, પણ અમારે આજુથી જોઈતું અમને એમની સારી વસ્તુ આલો કોઈ કોમ લાગે એવી ભગવાનની જૂસ કહું ઓની શું કરીએ અમે ફાલતુ કોમનું એ સસ્તી ચીજો સુધી તમને પૈસા આલો, ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર આલો, એવું કોમ કરો તો કોઈ કોમ લાગે. આ દર્દ, ટેન્શન, ડિપ્રેશન એ જ ચોગાલવાનું. અને પછી પેલો મોય બેહી એ વિડીયો કાઢી લાવ્યો તું છે ને. તો ભરતભાઈ મળી ગયા છે ને અમે જઈએ ઘેર આપણે. તો ગાઈ એમના ઘેરથી નીકળી ગયા છે ને આજો આ રોડ એમના ઘરનો, આજુબાજુ ખેતર. હેલો ગાઈઝ, તો નીકળી ગયા છે ભરત કોટવાલના મળીને મજા આવી, એમને મળીને આનંદ થયો. તમે સબસ્ક્રાઈબ કરી રાખો એમની ચેનલને, ભરત કોટવાલ કરીને છે, કોમેડી વિડીયો બનાવે. તો રાજસ્થાન બોર્ડર પર ગાડી ચેક થઈ છે, જો તમે કરવી પડો ભાઈ. તો ભાઈ નાસ્તો કરી લીએ, ચા પી લીએ, ઠંડુ પી લીએ, પછી મળીએ આગળ. કોણ ચાલ્યો તાર જોડે? એ બી બેન આપણી પાસે. થઈ ગયા ને રાજેશ સોનો બ્લોગ 500 સબસ્ક્રાઇબર્સ એની પાર્ટી તો આલી પર 1000 થાય ને તાર પાર્ટી મળે.